અમદાવાદમાં હિટ એન્ડ રનમાં એક વ્યક્તિનું મોત થયું છે. થલતેજ મેટ્રો બ્રિજ નીચે અકસ્માત સર્જાયો. ટ્રક ચાલકે રિક્ષાને ટક્કર મારતા એક મુસાફરનું મોત થયું છે. 24 વર્ષીય ગૌતમ ચૌહાણનું મોત નીપજ્યું. અકસ્માત સર્જી ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો. ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. જિગ્નેશ પટેલ વધુ માહિતી આપી રહ્યા છે. જી જિગ્નેશ. અંકિત, વાત કરવામાં આવે તો રસ્તાના રાક્ષસ રોડ પર બ્રેક હજી સુધી પોલીસ નથી લગાવી શકી. એટલે કે જે બેફામ ચાલતી એક ટ્રક ચાલક હતો તેણે રિક્ષાને ટક્કર મારતા રિક્ષામાં બેઠેલા ગૌતમ ચૌહાણ નામનો જે મુસાફર હતો તેનું મૃત્યુ થયું હતું. વહેલી સવારે સર્જાયેલા અકસ્માત બાદ જે રિક્ષા ચાલક તે જ્યારે મુસાફરને લઈને જતો હતો ત્યારે ટ્રક ચાલકે તેને ટક્કર મારતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સાથે ટ્રક ચાલક અકસ્માત સર્જી અને ફરાર થયો છે, જેને લઈ SG1 ટ્રાફિક પોલીસે હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરી અને જે ટ્રક ચાલક છે તેની શોધખોળ અને ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે.